એટલે બે કડી તમને કહી દઉં. એ હવે દાડલ દે ગહેને એ દીખી મડી જા બડો રે. તમે જે કહો ને આજ દાસ થઈ ખીમડીઓ સાંભળવા માટે તૈયાર છે દાડલે. એ હવે દાડલ દે ગહેને ખીમડી જા બડો રે. હા દાડલે કહો. એ કરું હવે નિધિ યાદ રામની વાત. દાડલ દે એ કહેને ખીમડિયા બડો રે. એ હવે દાડલ દે કહેને કોટવાડ બડો રે. એ ખીમડિયા બડો રે. દાડલે આજ બે ધારી તલવાર છે ને એની માટે ખીમડીઓ ઉઘાડા પગે ઉભો રહીશ દાડલે. સનાતન ધર્મનો માર્ગ મને બતાવો. પાપી ખીમડિયાને બચાવી લ્યો દાડલે. ખીમડિયાજી ભક્તિમાં કોઈ દિવસ ક્રોધ ના કરતા. ભલે હાય નકલંગ નેજાધારી મારા અલગ ગણીની પારે. આજે ના આશરે આવ્યા છો. હા દાડલે ખીમડીઓ કોઈ દી ક્રોધ નહીં કરે મારી સાહસ પ્રતિજ્ઞા દાડલે. એ હવે કામ રે જી ક્રોધ લોભ મોહનો કરો રે. આજ કામ ક્રોધ અને લોભ અને મોહ ચાર વસ્તુનો ત્યાગ કરું છું દાડલે. એ હવે કામ રે જી ક્રોધ લોભ મોહનો કરો રે. એ નો કરો બાર બધું રાજા દાડલ દે. એ હવે દાડલ દે કહેને ખીમડિયા બડો રે. હવે દાડલ દે કહેને કોટવાડ બડો રે. એ ખીમડિયા બડો કોટવાડ દાડલ આજ તમે કહો ને સાંભળવા માટે તૈયાર છે પણ ભક્તિ કરો માર્ગ કેવો હોય મને બતાવો દાડલ. ભક્તિનો માર્ગ શું કહેવાય એ નુગરા રાજાને ક્યાંથી ખબર હોય ખીમડિયાજી? હે? પણ ભક્તિનો માર્ગ તમે તો કારણ કે બારવટું જ કર્યું છે. દાડલ અત્યાર સુધી ખીમડીએ બારવટું કર્યું. ભક્તિ શું કહેવાય એ મને ખબર નથી. ભક્તિનો માર્ગ મને બતાવો. તમારી પાછળ પાછળ હું હાલ્યો આવું છું દાડલ. હા ખીમડિયાજી, ભક્તિનો માર્ગ શું કહેવાય હું તમને કહું. ભક્તિનો માર્ગ એ ભક્તિ રે કરવી જેને એ આવે રાગ દઈને રેવું બાનબાઈ. એ મેલવું અંતરાનું અભિમાન રે. કરવી જેને
भक्ति करो मार्ग रे एज फुलड़ा जरी बाखड़ी આ ભક્તિનો માર્ગ ફૂલકીની પાખડી આ કેવો છે માર્ગ એ પણ મને કહો હું પાછળ પાછળ હેલો દાળલે एज में हूँ गई ने ए हूँ गई ने भक्ति भक्ति आ भक्ति करो मार्ग रे वीरा एज फुलड़ा जरी बाखड़ी गिरया અમારે 400 રૂપિયા ચેતનભાઈ ઉસ્તાદ જે ભાઈ ખરેખર ઈ તો ભજનના કલાકાર છે છતાંય આજે અમારા ભાગ્ય હારા કે આજે આવીને બેઠા અને અમારે જયંતિભાઈને મજા આવે કારણ કે ચેતનભાઈને 400 રૂપિયા ઇનામ આવે ડાયરામાંથી બીજા 100 રૂપિયા આવે છે બીજા એક ધર્મ પ્રેમી ભાઈના 100 રૂપિયા આવે आज फुलड़ा कोने हुई घर राजा 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 ए आवा फुलड़ा 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 कोने हुई घर राजा एक गोपी चलने बड़ा छड़ी मारा हो भगती 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 करो मार्ग रे वीरा एज फुलड़ा जरी बाखड़ी ભાઈ ભાઈ અમારે ખોજા બેરાજાના મહેમાન આફ્રિકાથી જો આ બતાવી રહ્યા છે આફ્રિકાના છે મૂળ ખોજા બેરાજા ભજનની અંદર 1001 રૂપિયો એ 1000 રૂપિયા અમારે જયંતિભાઈને મોજમાં આવે બીજા 50 રૂપિયા આવે ભાઈ ભાઈ અમારે પીપળી ગામના અશોકગીરી બાબુ 100 રૂપિયા ભજનની અંદર આવે એક વિનુભાઈ આપણે ભજન એક બોલવાનું છે આમાં લઈ લઈ અમે હાંજનું મને કીધું છે આમ જોડાયરામાં એ હવે जिस दिन राजा तेरो जन्म हुआ ए भाग्य में नजारा में निशान रहे ओहो जो सिरा तेरा वो या बोला शेर ना अरे
દિનેશભાઈ અમારે ઉસ્તાદને અને જયંતિભાઈને 200 રૂપિયાનો ઘોર આવ્યો ભાઈ અને અમારે ડોક્ટર ઉપર મુંબઈથી જોવા આવ્યા છે અમારા મિત્ર છે અમારે ઉસ્તાદને 500 રૂપિયા મોજ ના આપે ભાઈ બાપુ તરફથી જયંતિભાઈને મોજ ના આવે આજ ભી પડી એટલે ભગતડો થઈ ગયો હાલ મારી હારે તને લેવા આવ્યો કોણ જીવા જ્યારે ખીમડિયાનું બારવટું હાલતું નહીં ત્યારે હામું નો હાલતો આજ સનાતન ધર્મની કંઠી પહેરીને અરે ભી પડી એટલે ભાઈ ભગતડો થઈ ગયો આજ દાળલદે વચનથી બાંધી લીધું એટલે લાચારસો જીવા નકે તારી કઈ તાકાત છે ખીમડિયા હામી બાથ ભીળી શકે અરે આજ તને લઈ જાશ અને કાલ દાડલ દે ને પણ લઈ જા
ખીમડિયાજી કહો દાડલ દે કારણ કે જાજી વાર નથી, મેં હજી હમણાં જ કીધું તમને હું કીધું કે ભક્તિ કરવી હેલી વાત નથી. ભક્તિ કરવી એટલે ભાલાની અણી છે. ભક્તિમાં કોઈ દિવસ ક્રોધ ન કરાય. દાડલ દે અત્યાર સુધી ખીમડિયાએ બારવટું કર્યું, રૂએ રૂએ બારવટું રમી રહ્યો છે. જ્યારે ખીમડિયાનું બારવટું હાલતું નહીં, 3% ગુલામ જીવો ખીમડી સામે બાથ ભરવા માટે તૈયાર નતો. આજ વચનથી બાંધી લીધો. દાડલને સનાતન ધર્મની કંઠી હાથમાં દઈ દીધી અને વચન દઈ દીધું કે આથી લોખંડી હથિયાર હાથમાં નહીં લઉં. ખીમડિયાજી દાડલ દઈ લોખંડી હથિયાર આજે મારે પરાણે લેવા પડ્યા. વચનનો ભંગ થઈ, કારણ કે આ જીવો મને ફાવે તે બોલે ને હું સહન કરું. જોગો માયા તમે તો મને ગુરુ દક્ષિણા આપીશ, સનાતન ધર્મની કંઠી પહેરાવીશ, તમને કટાક્ષના વેણી બોલે ને એ ખીમડિયાથી સહન ન થયા. જોગો માયા આજ્ઞા આપો એટલે હમણાં જીવાના ધરતી મસ્તક જુદા કરો. ખીમડિયાજી કારણ કે આજ તો જીવાભાઈ મને પત્ની બનાવવાનું કહે છે, કાલે આ આખી જગત આ દુનિયા મને પત્ની બનાવવાનું કહે છે. વારમને વાર આવો ક્રોધ કરશો તો ભક્તિનો માર્ગ કઈ રીતે લેવાય? દુનિયા બોલે ને બોલવા દો, આપણે હરિભજન માર્યો. કાંઠે આવેલું નાવ હમણાં ડૂબી જાત. દાડી દઈ મને ક્ષમા કરી દીજો, કારણ કે અત્યાર સુધી મેં બારવટું કર્યું એટલે બારવટું આજ રૂવે રૂવે રમી રહ્યો છે. માટે મને ક્ષમા કરો. હમણાં કાંઠે આવેલું નાવ હું ડૂબાડી. એ શાંતિ દાડલે આજ્ઞા આપો. રાજનો ગુનેગાર છું અને આ જીવો લેવા માટે આવ્યો. ભાઈ જીવાભાઈ તમે હવે સમજી જાઓ, વીરા આવા ધંધા મૂકો, કાળા વસ્તુનો ત્યાગ કરો, ભગવા ધારણ કરો એટલે કાંઈક તમારો ઉદ્ધાર થાય. ભાઈ મનુષ્ય અવતાર વારંવાર આવો મનુષ્ય અવતાર મળતો નથી, માટે કાંઈક સમજી જાઓ. દાડલ દે એને કઈક ભક્તિના બે વેણી કયો, જો સમજે તો ભલે કે એના ભાઈ. તારા બાયડી છોકરાને લઈ જજે, હાલ મારી હારે હાલતો થા. એ જીવા લઈ લે એ હવે જીવા લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. જીવા લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. જોતા નહીં જડે રે મનખો ફરી નહીં મળે. જોતા નહીં જડે રે મનખો ફરી નહીં મળે. હવે લેને હવે લઈ લે એ હવે લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. કેવડો લઈ તેલ માતડે. કસ્તુરીને કેવડો લઈ તેલ માતડે. આવો રૂડ મનખો મેલી, આવો રૂડ મનખો મેલી એ ભૂત માં પડે. એ લેને લાવ, જીવ તને જોતા નહીં જડે. જીવ લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે.
કોટવાર ગયો છે હે આજે ખીમડીઓ હા બેન રાજબાનું વેલનું લૂંટાણું કોને લૂંટ્યું ખીમડીઓ. ખીમડીઓ અરે ખીમડીઓ ખીમડીઓ મારી બેન રાજબાનું વેરલું તે લૂંટ્યું છે મહારાજ તમારા બેન રાજબાનું વેરડું મેં નથી લૂંટ્યું હા કારણ કે જંગલની માલિકો રેઠા વેરડા મેલીને વિયા જાય હા ખીમડિયાનું બારવટું હાલતું હોય ને કોઈ તમારી બેનનું વેરલું લૂંટે ને ગુનેગાર ખીમડિયો બને હા તમારા બેન નહીં મારા બેન સમજી હા. વેલનો વળાવ્યો બને ઠેક ગોહિલવાળા માટે મેલવાન માટે હું ગયો તો મહારાજ એ અને આ ક્યાં ગયો તો એ તું ક્યાં ગયો તો ખીમડિયા આજ મારા બેન એ તારા બેન કહી અને ગોહિલવાડ સુધી વેરણું પહોંચતું કર્યું છે હા મહારાજ તો આજ તને હું મોતની સજા નથી આપતો પણ એક જ વાત છે કે મારું નામ સાંભળે ત્યાં સુધી ન રહેતો જા ઢેરલી નગરની હદ છોડી અને ચાલ્યો જાય થી જા મહારાજ કહેવતમાં કીધું રાજા રજા દે તો પ્રજા સુખી થાય આજ તમે મને જાકારો આપો છો પાંચ જતા જતા ખીમડીઓ તમને કહેતો દાઈશ કે આ બધું મહારાજ આ ડોળ બધું મેલી દ્યો અને આવો સનાતન ધર્મના માર્ગની માલિકો દાદા રામદેવજીના પાઠની માલિકો સનાતન ધર્મની કંઠી પહેરી લ્યો તમારી કાયાનું કલ્યાણ થઈ જાય તું એકલો જા ને તારા બાયડી છોકરાને લેતો જજે બાકી અમને કઠોળે સડાયમાં જાઓ તમે બધા મજીરા ગોબાવજો જા એમ નથી ભાઈ કોટવાર અમને રવેડે સડાવે એમ નથી તમે આમાં કઈક સનાતન ધર્મમાં ભળો દાદા રામદેવજીનું નામ લ્યો ને તોય તમારો ફેરો સુધરી જાય અમારે નથી પડવું અમે આ કુંડારા કાઢી બરોબર છે. તો તમારા કીરા તમે ભગવાન તમારા લેખા લેહ રામદેવજી અમારા ભલે જ લે વાતો કરે જાકારો દીધો તોય ઉભો ઉભો વાતો કરે વાહ જીવા વાહ શાબાશ જીવા શાબાશ મહારાજ હા મારું વચન મેં પૂરું કર્યું હા હા તમારું વચન હવે તમે પૂરું કરો વાહ માગી લે મન મૂકીને માગી લે આજે આપવા તૈયાર છું ગામ ગરાસ જે જોઈ તે માગી લે આપવા તૈયાર છું નહીં મહારાજ ગામ ગ્રાસ નહીં માગવાનું એ જ કે તમારા નગરમાં રહેતી એક છોકરી જેનું નામ દાડલ એની સાથે મારો અથેવાળો કરાવો બસ એ જ બીજું માગો. કાંઈ નહીં. વાહ જીવા વાહ માગી માગીને એક દાડલનો હાથ માંગ્યો તમારું વચન છે આજ મારું વચન છે કે ધામે ધૂમે હાથની અમારી ઉપર તારું ફુલેકું ફેરવીશ આ મારું વચન છે જીવા લે આ. તારી માનો જીવો મારા ભોળિયા રાજાને ખબર નથી કે ડારલદે કોનું નામ છે હવે ઈ પોતે જ ઓલી મોજડી વાળી અને ડારલદે નો હાથ હાટું તો આ બધી આ ખોપ ખોઈદાસ અને ડારલદે નો હાથ દીકરા તને દઈ દેવો કાંઈ વાંધો નહીં મહારાજાએ વચન આપી દીધું વચન ભંગ થવાય નહીં અને ડારલદે નો હાથ દીકરા તને દેવાય નહીં હવે તારું કાટલું મારે કાઢવું જો આ શું આજ મારી સાથે દગો મહારાજ દગો કોટવાર આજ મારા હિતના માણસને તે મારેલ છે હે મારું કામ કર્યું અને એને તે માર્યો છે. તો હવે તને જીવતો નહીં મૂકું નહીં કોટવાર હવે મને પછી મારજો પેલા મને પૂછો મેં એને હું કામ માર્યો હું કામ માર્યો તમે આ ડારલદે નામની છોકરીને ઓળખો છો ના નથી ઓળખતા ને? ના મહારાજી પોતે જ ઓલી મોજડી વાળી હે એટલે મેં આને માર્યો તમારે વચન ભંગ થાવું ન પડ્યું અને જીવાનું કાટલું મેં કાઢી નાખ્યું ઈ પોતે જ મોજડી ઈ પોતે જ મોજડી વાળી ઓહ મોજડી વાળી ભલે માર્યો ભલે માર્યો જીવાને ભલે માર્યો. બાપુ હા. મેં જીવાને માર્યો હું તમારો ગુનેગાર તમે મને મારો. ના 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 તો ભલે તું મારા હિતનો માણસ છો. હિતનો માણસ તઈ તને મરાય નહીં મરાય નહીં
પણ હવે આ મોજડી વાળીને મેળવવી હોય તો હવે કઈ રીતે મેળવવી? તમે એક ભૂલ કરી નાખી. કેમ? ખીમડિયાને જે તમે દેશ નિકાલની સજા કરી ને હા. એમની હારે ડારલદે પણ જાય છે. એની હારે દાડલ દે જાય છે? ડારલદે એની હારે જાય છે. એમ? હા હા, તો હાલો જાય. આમ ન જવાય. કેમ? ડારલદે અને ખીમડિયો હા. આથી હાલતા હાલતા વચમાં એક ચારણનો નેસ આવે છે. હા હા ચારણના નેસની અંદર આજની રાત્રિએ રામદેવજી મહારાજના પાઠ પ્રસાદી છે, જ્યાં નિજિયા ધર્મનો પાઠ છે, સંત મેળાવડો છે. આજની રાત ખીમળીઓને ડારલદે બને ત્યાં રોકાવાના છે. આ મને ખાસ ખબર છે. ન્યા રોકાવાના છે? ત્યાં રોકાવાના છે. એમ? બાપાનો પાઠ છે હા. અને ન્યા રોકાવાના છે? ત્યાં રોકાવાના છે. તો હાલો જાય. ઉભા રહ્યો. હા તરવાર લઈને ભજનમાં ન જવાય. હા અને તરવાર લઈને જો ભજનમાં જાય ને મહારાજ સાંભળજો બાપુ. તો ભજનમાં ભંગ પડે. હા, હા. અને ભજનમાં જો ભંગ પડે ને તો મહાન પાપ છે મહારાજ. ભજનમાં ભંગ ન પડાય. જો આપણે હવે ત્યાં જવું હોય હા. અને જો તમારે હવે ડારલદેને મેળવવી જ હોય હા. તો આપણે બેને બાવા બનવું પડે. દાડલ દે માટે બાવા બનવું પડશે? બાવા બનવું પડે. એમ? દાડલ દે માટે બાવા બનવું પડશે? બાવા બનવું પડે. તો કોટવાર હા. અરે દાડલ દે માટે બાવા બનવું પડે તો ભલે બનવું પડે. આજ હું બાવો બનીશ. એમ હા તમે બની જાઓ કે હું બની જાઉં? હા, બાવા બે બની જાય. બે બની જાય. હા હા હા, તો આપણે ભલે બે બની બાવા. જાય. હા. ભાઈ, મને એમ નથી કહેતા ને કે તું એકલો બની જાય એમ. તું તો સહજ હા હું બનીશ. તમે બનશો ને એમ? હા હા એમ. પણ કેવા? એનું કારણ છે કે ડારલદે તમારે જોઈશે એટલે મારે કઈ જરૂર નથી બાવો બનવાની. હું બની જઈશ બસ. બની જાઓ ને. હા, હા. પણ બાવા કેવા બનવાનું? કેવા? કોઈ ઓળખી ન શકે એવા. અરે કોટવાર હા એમ. બાવા તો એવા બનશું. એવા બનશું. કેવા? કેવા? કે જાણે ભરતથી હા, હા, હા. અને ગોપીચંદ ભૈયા આવતા હોય એમ એવા બાવા બનશું. એવા તો કોઈ જિંદગીમાં નહીં થાય. કા? હરપ જ્ઞાન લીહોટા રહી ગયા. બનાવટી બાવા કયો. હે? બાકી ભરતરીન ગોપીચંદ જેવું થવાય? હા હજી પડઘા પડે ગિરનારમાં. હે? એવા થવાય? એટલે બનાવટી બાવા. બનાવટી બાવા બનવાનું. તો કોટવાર હા એમ. હવે હું બાવો બનવા જાઉં જાઉં છું. છું. હવે બાવો બનવા જાઉં છું. જાઉં છું. હે? હા. આ દાડલદી માટે હા. અરે ભલે મારે બાવો શાબાશ! હવે રેડી. કેદુનું મારા મનને હતું કે બાપુને કેદી બાવા બનાવવો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. 100 રૂપિયા રણછોડભાઈ અરજયભાઈ, 500 રૂપિયા નીતાબેન મહેશભાઈ સુરત, 100 રૂપિયા ચંપાબેન પ્રકાશભાઈ પીપટોડા, 200 રૂપિયા ભાનુબેન બાબુભાઈ વિસામણ, 500 રૂપિયા શિવ પેકેજિંગ જામનગર, 200 રૂપિયા ધીરજભાઈ ભુરાભાઈ, 100 રૂપિયા મનસુખભાઈ નાનજીભાઈ બેરાજા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો. ખીમડિયાજી દિરણી ડેંગના મહારાજ રાવત રણસિંહ બાપુ રાજ દરબારમાં ગયા છે, હજી સુધી આવ્યા નહીં. લઈ લે ઝડપથી.
હા માસ્તર. સામેથી ખીમડિયાજી આવતા જણાવીશ. જય લગધણી, જય લગધણી, જય લગધણી. જે અલગ ધણી દાડલ દઈ ઢેલીનગરના મહારાજે આજ મને શિક્ષા આપી. શિક્ષાની માલિકો કે ઢેલીનગરની હદ છોડીને મારે જવાનું છે, મને આજ્ઞા આપો. ઢેલીનગરની હદ છોડી જંગલની માલિકો કાષ્ટની ઝૂંપડી બનાવી, સાધુ સંતને ટુકડો આપી, દાદા રામદેવજીનું નામ ઉજળું. ખીમડિયાજી, ઓહો, કારણ કે આ સજા તમને નથી, મને પણ છે. કારણ કે મહારાજે હદ બહારની સજા આપી છે. આ સજા તમને નથી, મને પણ છે. ચાલો એક કરતા બે ભલા આપણે ગમે ત્યાં વહી જશું. ચાલો. જતા જતા પણ આઈમાના સુકૂન થાય છે. જુઓ, સતી દાડલ દેને ખેમડિયા કોટવાર કહો વાઈમાં, કઈ બાજુ જવાની તૈયારી કરો છો? આજ મહારાજનું જેને હુકમનું પાલન કરી ઢેલીનગરની હદ છોડીને જંગલ તરફ રવાના થઈ છે. બરાબર છે ખેમડિયાજી, કારણ કે અમારા ચારણના નેસની અંદર ચારણના નેસમાં રામદેવજી મહારાજનો પાઠ છે. હા, એટલે આજના માટે તમે પાઠ પ્રસાદી આજની રાત રોકાવ અને તમે તમારા હાથે જ્યોત જલાવવાની છે રામદેવજી મહારાજની. આજની રાત ભજન ભાવ કરી અને સવારે જાજો. ભલે આઈમાં દાડલદે જતા જતા આઈમાના સુકન. અને આજ દાદા રામદેવજીનો આપણે વાયક મળે છે, તો હાલો સનાતન ધર્મનું આજ વાયક સાંભળી આજ આઈમાના નેહડે આજની રાત ભજનની રમઝટ બોલાવી વહેલી સવારે આપણે જંગલ તરફ રવાના થવું. ચાલો. હા ભાઈ, રામદેવજી મહારાજનો પાઠ સંતવાણીનો દોર ચાલુ થાય છે. અમારી જયંતિભાઈ બધા પ્રેમથી બેસજો અને આપણે નાટક પરિપૂર્ણ દિલથી ભજવવાનું છે. અને કોઈ પણ ભાઈને બહારથી મહેમાનો કોઈ આવ્યા હોય, ક્યારેય કોઈ આવું જોયું હોય ન જોયું હોય, પણ કોઈ પણને કાર્ડ જોતો હોય તો અમારા મંડળનું કાર્ડ મેળવી શકે છે. ઊંચો હાથ કરી બોલાવજો, કાર્ડ આપી જાઉં. દેવડમાં જો ધણી બિરાજે વાઈ, બિરાજે છે આજ રાજોર દે. દેવડમાં જો ધણી બિરાજે બિરાજે, બિરાજે છે આજ રાજોર. સંત દેખી નમન કરે, જપત નમાવીએ એક ગુના તો ક્યાં કરે ભાઈ, લાખો ગુના બક્ષી. સાંભળી જાઓ, જે હોય ચંદ્રગઢ ગામની અને પધારેલા વડીલો, ભાઈઓ બહેનો ને માતા પિતાઓ, કારણ કે અમારું જય હરસિદ્ધિ ભવાઈ મંડળ અત્યારે રજૂ કરી રહ્યા છે નાટક મચ્છુ તારા વહેતા પાણી, ખીમડીઓ કોટવાળ સતી દાડલ દે, જેને કહેવાય નિજ્યા ધર્મ સનાતન ધર્મનો પાઠ આજ પવિત્ર ચોકની માલિકો રાખેલ છે બાબા. કારણ કે આપણું ગામ ગોકુળિયું રણુજા માનો તે ભલે અને પોકરણગઢ માનો તે ભલે. दादा रामदेवजीનું બાનું ये बाला देखी नमना क्या करने का काम, सरोवर में काटा भैया ने सायाમાં વિશ્રામ. કારણ કે બાનું આવ્યું છે. દાદા રામદેવજીની સંતવાણી ચાલુ થાય છે ભાઈ, તો દરેક પધારેલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો આજ પાઠના વધામણા કરવાના છે. કારણ જેવી તમારે કીધું છે, મરું પણ માગું નહીં અપને તને કે કાજ, પરમારાત કાજ મુझे માગતા ના આવે આજ. જે હોય ચંદ્રગઢ ગામની, તો અત્યારે અમારા મંડળના લાડીલા કલાકાર જયંતિભાઈ સંતવાણી લઈને આવે છે, તો દરેકને મોજ આવે દાદા રામદેવજીના પાઠના વધામણા કરવા આપણા ગામની શોભા છે. જે હોય ચંદ્રગઢ ગામની. ચલાવો. આહા. સંધિયા ટાણે સુમિરણ દીધો ને થયો ઝાલર નો જણકાર.
ઉતરે પીરાની આરતી એ જગમાં વર્તાનો જય જયકાર ઉતરે ઉતરે ધણીની આરતી એ જગમાં વર્તાનો જય જયકાર ધબકે લોબાન કે રાધૂપ એ નર ને નારી નમન કરે વાઈ હે નમે મોટા ભૂપ નર ને નારી નમન કરે વાઈ નર ને નારી નમન કરે નમે મોટા જેવો એ પીર રામ દેની યાર દે પીર રામ દેની યાર દે રામ દેની યાર દે રામ દેની યાર દે राम देनी यार दे राम देनी यार दे हरि राम देनी यार दे राम देनी यार दे राधे રામદેવ સરના પાઠમાં દાદામાંથી 101 રૂપિયો આવે છે હજીરાનો રે જગતારણ દિયો એ ડાલરનો જણે તારણ દિયો પીર રામ દેની યાર દે રામ દેની યાર દે હરિ રામ દેની યાર દે રામ દેની યાર દે પીર રામ દેની યાર દે રામ દેની યાર
આરતી હરતી વાટે રૂડા અમર ઢોળે એ આરતી વાટે રૂડા તમર ઢોળે રે બાબા ફિર રામ દેની આરતી રામ દેની આરતી ભજ રામ દેની આરતી ઓ રામ દેની આરતી 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 એ ધણી રામ દેની આરતી રામ દેની આરતી રામ દેની આરતી રામ દેની આરતી આ બાજુ ડાયરામાંથી બીજા 301 રૂપિયો રામદેવના પાઠમાં આવે છે, બીજા 101 રૂપિયો પાઠમાં આવે છે. આમાં બેનો જય. એ ઘોડલે ચડીને ઘોડલે ચડીને એ ઘોડલે ચડીને ભેરવાને મારો ભેરવાને મારો આ ધરણી ધ્રુજી હવે ઘુમાવે ઘુમા ધરણી ધ્રુજી ધરણી ધ્રુજી હવે ઘુમાવે ઘુમા તીર રામ દે